મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ટ્રેલર અને કાર વચ્ચે ભયાવહ અકસ્માત. ઘટના બાદ 6 યુવાનોના કરુણ મોત. રાજકોટમાં એનાલોગ પનીર વેચાણ સામે એક્શન. અરિયાણા ગામે આવેલી ફૂડ ફેક્ટરીમાં દરોડા, 550 કિલો એનાલોગ પનીરનું નાશ કરાયું. ઝારખંડના રાંચીના આજે વિધાનસભાનો ઘેરાવ કરશે આંદોલનકારી વિદ્યાર્થીઓ. હાથમાં બેનર સાથે વિધાનસભા તરફ જવા વિદ્યાર્થીઓ રવાના. સીબીઆઈ તપાસ મુદ્દે સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે ફસાયો છે ભેદ. રાજ્યમાં 7 દિવસ સામાન્ય વરસાદની હોવાની હવામાન વિભાગની આગાહી. 11 ઓગસ્ટે દાહોદ અને છોટાઉદેપુરમાં પડશે ભારે વરસાદ. અમદાવાદ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે 65.69 લાખનું સોનું ઝડપી પાડ્યું. કસ્ટમ વિભાગે વધુ કાર્યવાહી હાથ ધરી. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.